તમારી દબાલબ નાખી જ દીયો હવે. નાખી જ દે. આ તો મેં કીધું થોડુંક છોકરાઓને હા મજા આવે. આપણે ઓલા અમદાવાદી મેહુલ લબાલબ લબાલબ છે ને આમ જો લબાલબ. બાળકોને આનંદ આવી ગયો આજે. એ કેવું લાગ્યું ઈ તો ગયો મસ્ત. એટલે આમાં કઈ જરૂર પડે છે ક્રીમ ની કેવી નહીં? લાવો ક્રીમ નાખવું હોય તો નાખી દેજી આપણે માથે. આજે ભાઈ અમારા આવો ને ભાઈ નાખી દે. એમાં હું હતું ક્રીમ ખાવું હોય તો હજી તમારે વધારે જો. તને મસ્ત મોજ આવી? હા. તને જાનુ બહુ મસ્ત. શક્તિ કાંઈ ઘટે જ નહીં. લે કેતન તમે હા જો ને આ છોકરાઓ કેવું ના મીંડાય ભેળ ખાવી નો હોય તો મેં કીધું આજ કઈક નવી ભેળ બનાવી આપણે. કેવી ભેળ બનાવશો? રેગ્યુલર? ના જો આપણે એને આજ કુરકુરિયા ભેળ બનાવીએ. છોકરા તો મગાવી લીધા એમ? કુરકુરિયા મગાવી લીધા. મેં કીધું જેટલી જાતના કુરકુરિયા મળે ને એ કુરકુરિયા લઈ આવો કીધું. આપણે ભેળ તો બધા ખાઈ જ છે અલગ અલગ, આપણે એને અલગ ભેળ બનાવી કુરકુરિયા ભેળ. મેં કીધું પથરા છે ને કયા છે બાલાજી? અરે ભાઈ આમાં 5-6 જાતના જો અલગ અલગ જાતના તમને જે મળે ને ઈ કુરકુરિયા લઈ લેવાના. ઈ કુરકુરિયા લઈ લેવાના. આ ચટાકા પટાકા ટમેટો પછી આ કુરકુરિયા મસાલા મંચ, પછી આ બિંગોના ટેડે મેળે, પછી આ બાલાજીના ઈ કંઈક ચાઇનીઝ કહેવાય ફ્લેમિટ હોટ, પછી આ છે ચીલી ચટકા. એટલે ભાઈ તમને જે મળે એવા લઈ લેવાના. જે મળે કુરકુરિયા લઈ લેવાના. છોકરાઓને કીધું આજે તમને નવું ખવડાવી. હા ઓલી ભેળ તો રેગ્યુલર તો ઘણી વાર ખાઈ જઈએ આપણે. છોકરાઓને તો લાઈન લઈ ગયા જો મને બધા બેહી ગયા ને. એ તમે બધા ભેળ નું કીધું આજે? હે કુરકુરિયા ભેળ? લે હાલો આપણે કઈ વસ્તુ જોશે ઈ તો કયો. આમાં 5-6 જાતના કુરકુરિયા મળે લઈ લેવાના. બધી જાતના અલગ અલગ 5 થી 6 જાતના કુરકુરી આપણે જે બજારમાં મળતા હોય તમારે લઈ લેવાના છે. અને એક બાઉલ લઈ લેવાનું છે, અને એક અમૂલની ક્રીમ, ટમેટા ડુંગળી, અને અમૂલનું ચીઝ, અને કિસાનનો ટોમેટો સોસ. કોઈ પણ હાલે સોસ તો એવું નથી. હા સોસ તો કોઈ પણ. હા ચીઝ ને આ બે અમૂલનું હોય ને તો થોડુંક મજા આવે. છોકરાઓને આમ અત્યારે તમને ખબર જ છે ને બધા ચીઝ વાળા ને ક્રીમ વાળું ને આવું ખાવું બધાને બહુ ભાવે. છોકરા કેવાનું ટ્યુશન કરાવતા એ રીતના બેસી ગયા. પણ કઈ નવીન કરી છે તો છોકરા બેન ને હવે ટ્રાય કરી આપણે નવીનમાં. શું સૌથી પહેલા શું આવશે? સૌથી પહેલા તો આપણે કુરકુરિયા જ લઈ લઈ. કોઈ પણ ગમે તમને જે કુરકુરિયા મજા આવે ને બધા અલગ અલગ લઈ આવો. બધાય અલગ અલગ. જો આમાં આપણે પેલા છે ને અત્યારે નાખી દઈ. એટલે કયું નાખ્યું છે એ કહેજો પાછું. હા ચિંગચાંગ ઓલું ચાઇનીઝ કે ચિંગચાંગ કહેવાય. ચિંગચાંગ? હા ચિંગચાંગ. હા ટેડે મેડે બરાબર છે ને આમ જો. હા ટેડે મેડે. એટલે કુરકુરિયા તો એક જ હરખા. હા કુરકુરિયા બધા એક હરખા જ. પણ કંઈક અલગ બનાવી છે આમાં છે ને. બધાય કુરકુરિયા આપણે ખાતા હોય ઘણાને ખબર જ હશે. બધાય કુરકુરિયાનો ટેસ્ટ અલગ અલગ હોય. તો આપણે કીધું બધાય થોડાક અંદર કુરકુરિયા નાખી અને ભાઈ મિક્સ. હા અને શું છે આ ખાવામાં મજા બધી જાતના ફ્લેવર આવશે તમને. મજા જ આવશે ખાવામાં. ભાઈ બધા કુરકુરિયા આપણે થોડા એડ કરીએ છીએ. એટલે 3 જાતના તો નાખી દીધા. આ ચોથા ચોથા જો લાગે. અને બધાયના કલર અલગ અલગ છે એવું નથી. લાગે છે એમ તો અંદર આરિયા જોવો ને. ચાઇનીઝ વાળા અલગ પડી ગયા. હજી આ અલગ પડશે. જો આ ટમેટો હોય. આ ટમેટો પણ ફ્લેવર અંદર બધી અલગ આવે. એટલે છોકરા તમને શું હતી ભેળ ખાવાનું મન થયું અલગ? હે બધા લાઈનમાં બેસી અંદાજી હોટ ને હારા આ કુરકુરિયા બધાના ફેવરિટ. ચટાકા પટાકા ફેવરિટ આ છે બધાના. એટલે આ તો પૂરેપૂરા જ આમ જો એને આમાંય કલર. હા અલગ જ આવે કલર. એવું કાંઈ નહીં. આ બે ઘરમાં બેઠા ઓફિસમાં બેઠા ગમે અહીંયા બગીચામાં ગયા હોય તો આવો જઈને બનાવી શકીએ એવું નથી કઈ. થોડાક વાસણ લઈ એકાદું બાઉલ આવું લઈ ગયા હોય. ભાઈ આજે ભાઈ ભેળ તો તમે ઘણી બધી જગ્યાએ ખાધી હશે, પણ આજે હું આવીને હજી બહાર આવીને મેં જોયું. મેં કીધું હાલે આ કેતનભાઈ અહીંયા બેઠા છે અને છોકરા બધા લાઈનમાં બેઠા. મેં કીધું ટ્યુશન કરાવે છે કે શું? તો કે ના ભાઈ ભેળ ખવડાવી છે કુરકુરિયા ભેળ. આજે જોઈએ આપણે છે ને આમાં છે ને મસાલો આવે એટલે આપણે કઈ જરૂર પડે નહીં બીજું કઈ નાખવાનું. આમાં તીખાશ મીઠાશ એવું કાંઈ ના ખાઈ શકે. હા એ કાંઈ મરચું બરચું નાખવાની જરૂર જ નથી. અરે જો આ થઈ ગયા કટકા નાના વાહ કટકા કરી નાખ્યા.
એમનો ગાધા મોરે સુગંધ આવે ને એ આ બધા મિક્સ કર્યા ને એટલે આની અલગ જ કંઈક સુગંધ આવે છે ને. આપણે અંદર નાખી દે ડુંગળી. આ છે ને ઝીણી ઝીણી સુધારી છે. છોકરાઓને છે ને ડુંગળીની બધા મજા આવે ખાવા. બહુ જાજી નાખવાની જરૂર નથી આમાં. પછી છે ને ખાલી ડુંગળીનો એનો ટેસ્ટ આવે. આ ટમેટા ઉપરથી ટમેટા એક સુધાર્યું, એક ડુંગળી સુધારી, એક ટમેટું ને આ ટોમેટો સોસ. આ ટમેટો સોસ. બ્રાન્ડેડ વસ્તુ છે. છોકરાઓ ખાય તો સારું ખાય, બાકી શું હવે આ બધા વેટિંગ કરે છે છોકરા. જો આમ કે ક્યારે બને ને ક્યારે ખવડાવો અમને. હે આ બધું એને થોડું થોડું નાખવાનું. બહુ જાજુ નાખીને તો પછી ઓવર થઈ જાય. બરાબર. પછી તમે કેટલી બનાવો છો એ તમારા ઉપર રહીએ. ભાઈ ખમણીને નાખી દેવાની અમૂલ ચીઝ. જો આ લબાલબ ચીઝથી લબાલબ. એને આમ છોકરાઓને આજ મજા આવી જવાની. જો બેઠા બેઠા જો બધા હશે હો ધીરે ધીરે. આમ જલ્દી લાવો, જલ્દી બને ને અમે ખાઈ લઈ. ભાઈ એને વાહ એમને મેં કેમ લાગે જબરજસ્ત. આમ જુઓ હવે એને આપણે હાઇજેનિક નું થોડું ધ્યાન રાખવું. આપણે હાથ તો આમ તો નાખ્યા હતા હા કુરકુરિયા તોડવા સારું, હા પણ હવે એને ચમચાથી આપણે હલાવી નાખીએ. ઘણા બધા એવી કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ થોડું હાઇજેન નું ધ્યાન રાખો. પણ ભાઈ ઘરમાં ને ઘરમાં એટલે લગભગ તો લોકો હાથનો જ યુઝ કરતા હોય છે. એવું કઈ ના હોય ખરા, પણ હાઇજેન નું જેટલું ધ્યાન રાખો એટલું બેટર રહે. હા હાઈ સુગંધ આવ્યો ભાઈ. એવી ને સુગંધ. આ ચીઝની સુગંધ આવી. આપણે કેમ ઓલી મકાઈ ખાતા હોય. હા ચીઝ ને ઓલું ક્રીમ ને એ બધું આવ્યું ને અંદર સોસ ને. જો થઈ ગઈ. હા ભાઈ આ છે ને હાવ પલારી નાખીને તો મજા ન આવે ખાવાની. ક્રન્ચી લાગવી જોઈએ ને હા, રસે બસ. છૂટવો બે જોઈએ. બે આમ એટલે જ મેં કીધું ને કે બધું વધારે નાખી દેશો ને તો મજા નહીં આવે ખાવાની. વાહ ભાઈ વાહ. જોરદાર બની છે ભાઈ. કુરકુરે ભેળા થઈ ગઈ કે બાકી છે હજી કઈ નાખવાનું છે? હજી ઓલું અડધું ચીઝ પડ્યું છે ને એમાંથી નાખી દઈએ આપણે. તો ભાઈ 10 વાળી ડબાલબ નાખી જ દયો હવે. નાખી જ દઈએ. આ તો મેં કીધું થોડુંક ચીઝથી છોકરાઓને હા મજા આવે. આપણે ઓલા અમદાવાદી મેહુલ લબાલબ લબાલબ છે ને આમ જો લબાલબ. ચીઝથી ભરપૂર, લબાલબથી ભરપૂર. આમાં ભાઈ કાંઈ એને આપણે બીજી કોઈ હવે વસ્તુ નાખવી ન પડે. મરચું મીઠું એટલે અત્યારે ટોટલી ખર્ચો કેટલા રૂપિયા થયો? આપણે 100 રૂપિયા. 100 રૂપિયા અંદર એમ. હા આપણી પાસે ક્રીમ તો ઓલરેડી હતી ઘરમાં. ક્રીમ હતી પણ તમે કદાચ લ્યો તો 100 રૂપિયામાં લગભગ 100 થી 125 રૂપિયા જેવું થાય. બસ 5 થી 6 10 છોકરા જમી લે, નાસ્તો કરી લે. આ છોકરા હવે એવું ન હોય તો પણ છોકરા વધારે ખાઈ શકે. આપણે ખબર નથી કે આટલા બધા એકારે થઈ જશે. આપણે 4-5 ની ગણતરી કરી હતી વધી ગયા પણ થઈ ગઈ. આમ જો વાહ રે વાહ. આ ઓકે રેડી. તો ચલો તમને હવે. કીધું બીજું આમાં કઈ આપણે મરચું મીઠું નાખવાની જરૂર નથી. હવે તો એક ડીશમાં આપણે છોકરાને પીરસી દઈએ હા અને લબાલબ ખવડાવો અને ખાઈને કહેજો કેવી લાગી. હા. ઓકે તો અત્યારે કુરકુરી ડીશમાં આપણે પીરસી દીધી છે બાળકો માટે. અને હવે છોકરાઓ ટેસ્ટ કરીને કહેશે ભાઈ કેવા બન્યા છે. અને છોકરાને મોઢામાં તો તે જો જીભ લબાલબ કઈ થાય છે કે અને જ્યારે ડીશ આ ભાઈ કુરકુરિયા 5 થી 6 જાતના આપણે એડ આની અંદર કર્યા છે. હા પણ છોકરો કહે છે હવે કે ચટાકા પટાકા હતા કે ટોમેટો હતા કે ચીઝી વાળા હતા. જોયા છોકરાને તો વધારે ખબર પડે. ચાલો ભાઈ આપણા છોકરા જેવા ન ખબર પડે. આપણે એમ જ થાય કુરકુરિયા ખાય. કરો સ્ટાર્ટિંગ. હા છોકરા તો તૂટી પડ્યા ભાઈ. બાટી ખાઈજો નિરાતે ને પછી કહેજો કયું ચટાકા પટાકા આવ્યું હતું, કયું ટોમેટો આવ્યું હતું, કયું તીખું એમ આવ્યું કરતા હતું, મજા કયું- આવી ન આવી? એવી ને ભાઈ બાળકોને આનંદ આવી ગયો છે. એટલે કેવું લાગ્યું ઈ તો કયો? મસ્ત. એટલે એમાં કઈ જરૂર પડે છે ક્રીમ ની કે એવી કઈ? નહીં. હવે ક્રીમ નાખવું હોય તો નાખી દે જી આપણે માથે. આજે ભાઈ અમારા હાલો ને ભાઈ નાખી દે. એમાં હું હતું ક્રીમ ખાવું હોય તો હજી તમારે વધારે જો ભલે મજા જ આવ્યા રાખે. તો ઓલું શું છે અંદર નાખી દે ને હલાવવા રાણે ક્રીમ એ ભાઈ લોંગો થઈ જાય. લોંદા જેવા થઈ જાય. મજા ન આવે છોકરાઓને ખાવાની. આ ટેસ્ટ અલગ આવે અને મજા આવશે. મજા આવે. જો અમારા બિન્સુ તો જો આ ક્રીમ પર જ ઉપાડે આમ જો. સારો સારો માલ કોને નો ભાવે ભાઈ. કેવું લાગ્યું બેટા બધાને? મસ્ત. તને મસ્ત મોજ આવી? હા હા હા. તને જાનુ? બહુ મસ્ત. શક્તિ કાંઈ ઘટે જ નહીં. એટલે ભાઈ બધાને મોજ આવી. મને મોઢામાં પાણી આવે. મને પાણી આવે.
છોકરા ભલે ખાતા હોય આપણે નથી ખાતા એક પીસ ચાકી જોઈ તમે લ્યો પહેલા તમે ટેસ્ટ કરો ભાઈ આપણે ક્રીમ ને ચીઝ નો શોખ હો હા ખરેખર મજા આવે ક્રીમ અને ચીઝ થોડું ક્રીમ તો ઠીક પણ ચીઝ હજી એકાદ ગોટી વધારે દઈ ને એટલે આમ મજા જ આવશે ખાવાની અચ્છા આખો આમ ટેસ્ટ છે ને ભરી જશે કુલદીપભાઈ અહીંયા આવો ભાઈ અહીંયા આવો એક નંબર બેની છે બાકી કુરકુરે ભેળ છે ભાઈ કુરકુરે ભેળ ટેસ્ટ કરો એક હાલો ભાઈ ટેસ્ટ કરો દે મારા ભાઈ કુલદીપભાઈ ભાઈ બરોબર બરોબર 5 જાતના કુરકુરે નાખી દો અલગ અલગ જાતના બધાય સોસનો ટેસ્ટ થાય. વાહ પેલા ભાઈ બધા આમ વાય વાય કરે છે પણ હું ખાઈ લઉં પેલા માયોનેઝ કેવું છે? એક જ ટમેટું. ટમેટો એક જ છે ટમેટા ડુંગળી ક્રીમ અને માથે ટોમેટો સોસ અને માથે ઉપરથી ચીઝ 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 હજી તમે તમારે થોડુંક વધારે નાખવું હોય ને તો જેટલું નાખો એટલું ઓછું હે પણ બાકી- સોસ અને ક્રીમ એ બે લિમિટેડ નાખવાની જરૂર છે નકર ભેળ થઈ જશે કુરકુરિયાની જગ્યાએ ભેળ થઈ જશે હાવ પોચી એટલે તમે આ એક ધ્યાન રાખજો બે વસ્તુમાં ક્રીમ અને સોસનું બાકી ચીઝ તમે એક બહુ ભાવતું હોય તો બે ગોટી નાખી શકો આજે ખરેખર મોજ આવી ગઈ અને છોકરાઓ આજે ફર્સ્ટ ટાઈમ ખાધું ને આવું કુરકુરે ભેળ હે ચાલો બધાય કહી દો લાઈક કરો શેર કરો ફોલો કરો મજા આવશે આવો નવો વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક શેર ફોલો કરતા ભેળ. રહ્યો કુરકુરિયા ભેળ ચાટ પણ કહી શકાય ને ભેળ પણ કહી શકાય તો આવો વિડીયો જોતા રહ્યો ને બીજા લોકોને પણ શેર કરો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ